ગુજરાતમાં અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે 15 ગુનેગારોની અલગથી યાદી તૈયાર કરી હતી અને તેમની ગેરકાયદે મિલકતો શોધી તેમની સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હતી। ત્યારે હવે આગામી દિવસોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોની 2 યાદી બહાર પાડવામાં આવશે તેવી જાણકારી સ્ટેટ મોનિટરિંગ સેલ પાસેથી જાણવા મળી રહી છે। આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે અમે યાદી તૈયાર કરી રહ્યા છીએ અને હજી 2 યાદી બહાર આવી શકે છે। અમદાવાદના વટવા પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 600 ટનની વિશાળકાય ક્રેન તૂટી પડી હતી, જેના કારણે ટ્રેક અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થતાં અમદાવાદથી મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો। ત્યારે ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ક્રેનને ઉતારવાની અને રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી। ત્યારે 30 કલાક બાદ અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પૂર્વવત શરૂ કરી શકાયો હતો। શાળાઓમાં કેન્ટીન ચલાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા માલિકની કંપનીમાં કર્મચારીઓના પગાર પીએફના પૈસા ઓનલાઈન જમા કરાવે છે। ત્યારે અકોટા વિસ્તારમાં વોર્ડ નંબર 6ની કચેરી પાસે ભવિષ્ય નિધિની રિજિયોનલ ઓફિસમાં ફરજ બજાવતા વિનોદ કુમાર શર્માએ ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી હોવાથી દંડ અથવા કેસ થશે તેવું જણાવી 50,000ની લાંચની માગણી કરી હતી અને રકઝકના અંતે 40,000 લેવાના નક્કી કર્યા હતા। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી તેમને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા।